તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કર્યું. ગુજરાતના પ્રથમ અને ભવ્ય સિગ્નેચર બ્રિજ છે જે ઓખા અને બેટ દ્વારકાને જોડે છે. આ બ્રિજની ડિઝાઇન અમદાવાદના એન્જિનિયર આનંદ શાહે તૈયાર કરી છે. અત્યાર સુધી ઓખાથી બેટ દ્વારકા જવા માટે બોટનો ઉપયોગ થતો હતો, પરંતુ આ બ્રિજ તૈયાર થતાં પ્રવાસીઓ સરળતાથી વાહન સાથે બેટ દ્વારકા જઈ શકશે. આ બ્રિજ કુલ 2320 મીટર લાંબો છે. આ પુલ પર 4 લેન ટ્રેક પર વાહનો અવરજવર કરી શકશે. ઉપરાંત બંને સાઈડ પદયાત્રીઓ માટે 2.50 મીટર પગદંડી માર્ગ પણ બનાવવામાં આવ્યો છે. પગદંડી માર્ગ પરના બ્રિજ પર 1 મેગાવોટ સોલર પ્લાન્ટ રૂફ લગાવ્યો છે, જેથી પુલ પોતાના ઉપયોગ માટે વીજળીનું ઉત્પાદન કરશે, સાથે નજીકના સરકારી ગ્રીડમાં પણ વધારાની વીજળી પૂરી પાડશે. આ બ્રિજની ડિઝાઇનનું કામ 2016માં શરૂ થયું હતું. વીજળી પડવાની સ્થિતિમાં 150 મીટર ઊંચા થાંભલાની ટોચ પર એરિસ્ટરની જોગવાઈ કરવામાં આવી છે. 250 મીટર ઊંચા થાંભલા પર મોરના પીંછાની છાપ દિવસ અને રાત્રિ દરમિયાન દૃશ્યમાન થાય છે. હવે સમગ્ર વિડીયોમાં તમે જોયું કે સિગ્નેચર બ્રિજ શબ્દ આવ્યો છે, તો સિગ્નેચર બ્રિજ એટલે શું? ભારતમાં સૌપ્રથમ દિલ્હીમાં યમુના નદી પર કેબલ સ્ટેડ બ્રિજ બનાવવામાં આવેલો, જેમાં 2 હાથ જોડેલા હોય તેવી નમસ્તે મુદ્રાની આકૃતિ બનાવવામાં આવેલી હતી. ત્યારથી નદી કે દરિયામાં બનાવવામાં આવતા કેબલ સ્ટેડ બ્રિજને સિગ્નેચર બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. હાલ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે દરિયાઈ પુલ બનાવવામાં આવેલ છે, જેને પણ સિગ્નેચર બ્રિજ ગણવામાં આવી રહ્યો છે. આ પુલનું નામ સુદર્શન સેતુ એવું નામ રાખવામાં આવેલ છે.